સુરત ખાતે મેરેથોનમાં ડોક્ટર ધર્મેશ પટેલે 5 કિલોમીટર ભાગ લીધો। મેરેથોન ઇતિહાસની દોડવું એ સ્પોર્ટ્સનો ભાગ હોવા છતાં દોડનું પોતાનું એક આગવું મહત્વ છે। દોડવું દરેક માટે અઘરું હોય છે અને છતાં જીવનમાં ક્યારેય ને ક્યારેક વ્યક્તિએ દોડવું જ પડતું હોય છે। દોડવું એ પ્રતીક છે કે કશુંક પાછું મેળવવા માટે અથવા કશાકની ભાગી છૂટવાનું, અને એટલે જ દોડવીરો હંમેશા કોઈ કારણ સાથે દોડતા હોય છે। રવિવારે મુંબઈમાં યોજાનારી મેરેથોન દોડમાં અનેક લોકોએ કોઈ કારણોસર દોડવાના છે, કારણ કે વગર દોડવાનું ભાગ્યે જ કોઈ પસંદ કરે। ટોમ હેન્ક અભિનીત હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પના હીરો પહેલા રેગિંગથી બચવા માટે લંગડા પગે દોડે છે અને તે લંગડાપણમાંથી મુક્ત થાય છે, તો પછી યુવાન થયા બાદ બસ કોઈ કારણ વગર મહિનાઓ સુધી દોડે છે અને કારણ વગર તે દોડને પૂરી કરે છે, પણ હકીકતમાં આવું કદી બનતું હોવાનો ખ્યાલ નથી। મુક્તિની અભિવ્યક્તિ તે દોડે છે, એટલે જ મેરેથોનમાં અનેક ગ્રંથિઓ, ગરીબી, બીમારીઓ અને રેકોર્ડ બ્રેક કરવા માટે લોકો દોડે છે। દોડના બીજો અર્થ ભાગવાનું કહેવામાં આવે છે, પણ મેરેથોનમાં ભાગવું એટલે એસ્કેપઝિન્સ પણ મુક્તિ તરફ ભાગવું તે અર્થ કરવામાં આવે છે। ભાંડુત ગામના વતની અને કોબા શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ધર્મેશ પટેલે, જેમણે સ્વાસ્થ્ય હાર્ટ કેરમાં 5 કિલોમીટરમાં ભાગ લઈને પોતાના જીવનમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા એ હેતુથી મેરેથોનમાં ભાગ લે છે, પોતાના વ્યવસાય સાથે સંકળાયેલ અનેક વિસ્તારોમાં મેરેથોનમાં ભાગ લે છે। ગામના અનેક બીજા યુવકો આવી અનેક પ્રવૃત્તિઓમાં જોડાય અને એવા અનેક પ્રયત્નો કર્યા છે।